મનુ મહારાજના એક દીકરાનું નામ છે નાભાગ. નાભાગને ત્યાં થયા નભગ, પિતૃભક્ત હતા, અને એમને ત્યાં આગળ જતા એને જે દીકરો થયો એનું નામ છે અમરીશ. અમરીશ રાજાએ એકાદશીના વ્રત કર્યા છે. વ્રતમાં નિષ્ઠા રાખજો, એકાદશીના વ્રત કરજો, ભલે તમે ફરાળ વાળા કરજો પણ કરજો. લીલા નાળિયેર જેટલું ફરાળ કરજો પણ ભલે કરો, પણ તમે કરજો એકાદશી. પુરાણોમાં લખ્યું છે કે એકાદશીના દિવસે જે માણસ અનાજ ખાય છે એ અનાજ નથી ખાતો, એ સ્વયં પોતે પાપને ખાય છે. અને જે કાંઈ વ્રત કરો ને એમાં નિષ્ઠા રાખજો બાપ. નિષ્ઠા વગરનું વ્રત તમને ફળ ના આપી શકે. અને એકાદશીની નિષ્ઠા તો શું, ભગવાન શ્રીમદ વલ્લભાચાર્ય મહારાજની. એકાદશીના દિવસે વલ્લભાચાર્ય મહારાજ આચાર્ય ચરણ જગન્નાથપુરીમાં ગયા, અને જગન્નાથપુરીમાં ભગવાનના દર્શન કરતા હતા, અને એ સમયે એના હાથમાં પ્રસાદ આવ્યો. હવે ભગવાન જગન્નાથપુરીમાં જે પ્રસાદ થાય છે ભગવાન જગન્નાથનો, એ પ્રસાદ ચોખાનો હોય છે. માલપુવા, ચોખાનો પ્રસાદ. હવે એકાદશીના દિવસે તો અનાજ ખાવાની ના પાડી છે. વલ્લભાચાર્ય મહારાજે વિચાર કર્યો, આ તો પ્રસાદ છે, અને ના કેમ પાડવી, પ્રસાદનો અનાદર ન કરાય. એટલે એને પ્રસાદ હાથમાં લીધો, અને પ્રસાદને હાથમાં લીધા પછી વિચાર કર્યો, જો ખાઈશ તો આજે એકાદશી છે, હવે કરવું શું? તમે એકાદશીની નિષ્ઠા તો જુઓ નહીં. એણે એકાદશીના દિવસે હાથમાં આવેલો ભગવાનનો પ્રસાદ મોઢામાં ન મૂક્યો, પણ હાથમાં આવેલા પ્રસાદને જોઈ અને સામે ભગવાનની મૂર્તિ સામે જોતા પ્રસાદના એટલા વખાણ કર્યા કે હે ભગવાન, આજ કેટલો ભાગ્યશાળી બન્યો કે તમારો પ્રસાદ મારા હાથમાં આવ્યો. આ પ્રસાદને ખાઈશ તો મારા પાપ બળી જશે, મારું જીવન ધન્ય બની જશે. આમ 11ની આખી રાત્રિનો સમય એને પ્રસાદના વખાણ કરવામાં ગાળ્યો, જાગરણ કર્યું, ભગવાનનું જપ કર્યું, તપ કર્યું. આમ કરતા કરતા દ્વાદશીનો દિવસ આવ્યો, ત્યારે ભગવાનનો પ્રસાદ મોઢામાં મૂક્યો. આટલી એકાદશીની નિષ્ઠા હશે ત્યારે પરમાત્મા તમને લેવા આવશે વાલા. એમને ભગવાન નહીં મળે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. મારે એકાદશીના વ્રત કરવા છે, મારે એકાદશીના વ્રત કરવા છે. મારે ધ્યાન હરિના ધરવા છે, મારે ધ્યાન હરિના ધરવા છે. મારે વ્રજમાં જઈને વસવું છે, મારે વ્રજમાં જઈને વસવું છે. મારે વ્રજમાં જઈને વસવું છે, મારે વ્રજમાં જઈને વસવું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. મારે એકાદશીના વ્રત કરવા છે, મારે એકાદશીના વ્રત કરવા છે. મારે ઊંડો ફરાળ ખાવું છે. મારે ઊંડલો ફરાળ. અમુક તો ફરાળ કરવા એકાદશી રહે, બોલો. અને એને ફરાળ બનાવ્યા હોય. સ્વામી, આપણા શાસ્ત્રોનો નિયમ છે કે તુલસી પત્ર ઉપર જેટલું ફળ આવે એટલું ફળ ખાવાનું હોય. આપ તો બધા નિત્ય એકાદશી વાળા છો. તુલસી પત્ર ઉપર જેટલું ફળ આવે, ફરાળ નહીં. એ તો આપણે કરી નાખ્યું ફરાળ, નાકી તો ફળ છે નકર.
તુલસી પત્ર ઉપર જેટલું ફળ આવે એટલું આપણે ખાવાનું હોય, પણ આપણે કેટલા નિષ્ઠાવાળા તુલસી પત્રને તો મૂક્યું જ નહીં, ખાલી એટલું કર્યું. પેલાનો એક શાસ્ત્રનો નિયમ છે કે તુલસી પાનની ઉપર જેટલું ફળ આવે એટલું ખાવાનું. હવે આપણે આખી થાળી ભરીને તુલસી પત્ર ઉપર મૂકી દઈએ છીએ. તુલસી પત્ર તો રાખીએ છીએ આપણે. અને શું એને હવારમાંથી ઉપાડેલ ધોયો? 11 હોય ને તો હવારમાં જ ચાલુ કરો. અમુક શ્રાવણ મહિનાના એકટાણા કરે અને મહિનો પૂરો થાય પછી આમ 2-5 દિવસ પછી આડોશી પાડોશીને હારે મળે ને એટલે વળી આમ ઓલી પાડોશી તો વળી સહજતાથી કે આ તમારું કેમ આમ વજન ઘટી ગયું લાગે છે, પતલા થઈ ગયા. ત્યાં તો વળી પાછા આમ પોરોથી કે આખા મહિનાના એકટાણા કર્યા કે એટલે વજન ઘટી જ જાય ને. વજન ઘટી ગયો એ બરાબર છે, પણ તમારો નહીં, વેફરના ડબ્બાનો ઘટી તો ગયો જ.